સુરતમાં પર્વત પાટિયા કોમ્યુનિટી હોલ ખાતે ટેલેન્ટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ સ્પર્ધકોએ પોતાનું ટેલેન્ટ રજૂ કર્યું હતું. યુવા ટેલેન્ટને વિકસાવવા ટેલેન્ટના મહાસંગમનું ભવ્ય આયોજન સુરતના પર્વત પાટિયા કોમ્યુનિટી હોલ ખાતે કરાયું હતું. સિંગિંગ, ડાન્સિંગ અને યુનિક ટેલેન્ટ ઓડિશન યોજાયું હતું, જેમાં 70 કરતાં વધુ યુવાનોએ ભાગ લીધો હતો અને નવા સુપરસ્ટાર્સને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ અંગે મોટિવેશનલ સ્પીકર જેબી આહિરે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી આ ટેલેન્ટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી ટેલેન્ટ ફેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં અલગ અલગ લોકો પોતાની કળાઓ રજૂ કરે છે. ડાન્સ, સિંગિંગ, નાટકો, મિમિક્રી સહિત પોતાની કળાઓ યુવાનો પ્રદર્શિત કરે છે. યુવાનોને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ગુજરાતના 8 જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોમનાથ, રાજકોટ, સુરત, હિંમતનગર, કચ્છ, બનાસકાંઠા, દાહોદ અને આણંદ જિલ્લાઓમાં પહેલા ફર્સ્ટ રાઉન્ડ લેવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી સિલેક્શન કરવામાં આવશે. અલગ અલગ કેટેગરીઓમાં સારું પરફોર્મન્સ કરનારને એજ ગ્રુપ વાઇઝ તેમનું સિલેક્શન કરવામાં આવશે. ત્યારબાદ બીજો રાઉન્ડ અને સેકન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે, જેમાં અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ પ્રોગ્રામ યોજવાનો છે. બાળકોમાં રહેલું ટેલેન્ટ દુનિયા સમક્ષ આવે અને તેઓ પોતાના પગ પર સક્ષમ બને તે હેતુથી આ આયોજન કરવામાં આવે છે. નમસ્કાર, જય દ્વારકાધીશ. હું છું જેબી આહિર, મોટિવેશનલ સ્પીકર અને ફાઉન્ડર ઓફ ટેલેન્ટ ફેસ્ટ. હું મારું બેઝિકલી પ્રોફેશન એઝ અ મોટિવેશનલ સ્પીકર. હું છેલ્લા 10 વર્ષથી મોટિવેશન સેમિનાર કરું છું, જેમાં સ્કૂલ, કોલેજ, ક્લાસીસ, યુનિવર્સિટી અને કોર્પોરેટ કંપનીની અંદર. અને તેની સાથે સાથે આપણે 10 વર્ષથી ટેલેન્ટ શો સ્ટેજ પ્રોગ્રામ કરીએ છીએ. કે આ પ્રોગ્રામ કરવાનો મેઇન ઇન્ટેન્શન એક જ છે કે જે લોકો પાસે જે કળા પડેલી છે, કે જેની અંદર કંઈ પણ ટેલેન્ટ હોઈ શકે, જાય કે સિંગિંગ, ડાન્સિંગ, કોમેડી, સ્પીચ, ગરબા, નાટક, મિમિક્રી આર્ટ્સ કે કોઈ પણ ટેલેન્ટ હોય છે, તો એ લોકોને એક રાઇટ પ્લેટફોર્મ મળે અને એમના જીવનની અંદર ખૂબ આગળ વધે, એના મધર ફાધરના સપનાને સાકાર કરે, એ હેતુસર આપણે છેલ્લા 10 વર્ષથી આપણે કાર્યક્રમ કરીએ છીએ. આ કાર્યક્રમ આ વખતે ગુજરાતના 8 જિલ્લામાં આપણે કરીએ છીએ, જેમાં આપણે પહેલો સોમનાથ કર્યો, બીજો રાજકોટ, ત્રીજો સુરત, આવતા મંથમાં કચ્છ, હિંમતનગર, બનાસકાંઠા, દાહોદ અને આણંદ. આવી રીતે ગુજરાતના 8 જિલ્લામાં પહેલાં ફર્સ્ટ રાઉન્ડ લેવામાં આવશે. ત્યાર પછી ફર્સ્ટ રાઉન્ડમાં આપણે કહીએ કે ટોપ 10 વ્યક્તિ કેટેગરી અને એજ ગ્રુપ વાઇઝ આપણે સિલેક્શન કરવામાં આવશે. ટોપ 10 સિલેક્ટ થશે તો બીજો રાઉન્ડ આવશે સેકન્ડ કોમ્પિટિશન રાઉન્ડ. અને કોમ્પિટિશન રાઉન્ડ થયા બાદ આપણે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આપણે ગ્રાન્ડ ફિનાલે કરવા જઈ રહ્યા છીએ. અને ગ્રાન્ડ ફિનાલેની સાથે સાથે કહીને કે ટેલેન્ટ ફેસ્ટના સક્સેસફુલી 10 વર્ષ પૂરા થાય એનું એક ગ્રાન્ડ સેલિબ્રેશન થશે. તો ખાસ દરેક લોકોને મારી એક નમ્ર વિનંતી કે આપના બાળકની અંદર રહેલું જે કાંઈ ટેલેન્ટ છે તો એને આઈડેન્ટિફાય કરી અને આપણા કાર્યની અંદર ખૂબ આગળ વધારવા માટે અને તમારા સપનાને સાકાર કરવા માટે આવડું એક બહેતરીન આપણે પ્લેટફોર્મની આપણે શરૂઆત કરી છે છેલ્લા 10 વર્ષથી. તો દરેક લોકો આ કાર્યક્રમને નિહાળવા માટે પધારો અને આવનારા કચ્છની અંદર પણ પ્રોગ્રામ છે તો ત્યાં પણ આપણે જો પાર્ટિસિપેટ ન કર્યું હોય તો આ પાર્ટિસિપેટ કરો. અને આ કાર્યક્રમની અંદર ગુજરાતના ભરમાંથી 70થી વધારે કલાકારો આપણા પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા છે. ત્યાર પછી સામાજિક રાજકીય મહેમાનો, સંતો મહંતોની હાજરીમાં અને સુરતની જાહેર જનતાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન જબરજસ્ત કરવામાં આવ્યું છે. તો આપ કાર્યક્રમ નિહાળવા માટે આ બધા લોકો આવ્યા એ માટે આપનો ખૂબ બધાનો ખૂબ ખૂબ આભારી છું. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.